ચાલો આજે સાંજના 6 વાગે ગ્રીન ટીથી તમને મળી રહી છું. ગ્રીન ટી પી રહી છું. ગ્રીન ટીથી આપણું વજન ઓછું કરી રહી છું. પછી ગ્રીન ટી પીને ઇસ્ત્રી કરી નાખી, થોડા કપડાને કીધું ચાલો ઇસ્ત્રી કરી નાખી કપડાને. હવે વાસણ પણ ગોઠવી દઈએ. સાંજનું કામ આ બધું જ લઈ લીધું હાથમાં, વાસણ ગોઠવી લીધા. પછી રસોઈની તૈયારી કરી નાખી. શું બનાવું પછી મેથીના થેપલા બનાવવાનું વિચારી લીધું. મેથીને મીટી નાખી, પાંદડા નોખા કરી નાખ્યા મેથીથી અને સુધારી પણ નાખ્યું. હવે આપણે વઘારેલી ખીચડી અને મેથીના થેપલા બનાવવાના છે. સૂકી ભાજી બનાવે પણ હવે ની ના પાડી કે સૂકી ભાજી નથી ખાવી, કાંઈ વાંધો નહીં, ચાલો મેથીના થેપલા અને ખીચડી વઘારેલી. અને લસણના મસાલો, લસણિયા મસાલાને આપણે છે ને દહીંમાં કાલવી નાખ્યો હતો. હળદર, મીઠું, ધાણા જીરું બધું જ નાખી દીધું. અને હવે આ તેલ પણ નાખી દઈએ. તેલ 2-3 પાવડા નાખ્યા હતા. તેલ હોય તો સરસ ક્રિસ્પી થાય. હવે છે ને આપણે લસણના મસાલાને સરસ કાલવી નાખ્યું હતું. હિંગ ભૂલાઈ ગઈ હતી, હિંગ થોડીક નાખી દીધી એટલે સરસ આપણું પેટ સાફ રહે. હવે આપણે આ દહીંવાળો મસાલો નાખી દઈએ. દહીં અને લસણવાળો મસાલો છે એ પણ નાખી દીધો અને લોટ પણ બાંધી દીધો મેથી નાખીને સરસ. તોય તલ તો ભૂલાઈ જ ગયા છે આપણાથી. હવે આપણે વઘારેલી ખીચડી કરવાની છે, એના માટે વઘારી નાખીએ ખીચડીને. બધું સુધારી નાખ્યું છે, સિંગદાણા નાખી દીધા અંદર. હવે રાઈ, જીરું, ગરમ મસાલા બધા નાખી દઈએ. તજ, લવિંગ, આ તે બધું હવે નાખીને આપણે એનો વઘાર કરી નાખીએ. ખીચડી વઘારી નાખીએ. ચીમની એનું કામ કરી રહી છે. જો ફટાફટ ખેંચી લીધું ચીમનીએ. હવે હળદર નાખી દઈએ, બધું શાક નાખી દીધું, મસાલો નાખી દઈએ અને ધાણા જીરું નાખી દઈએ. અને હવે થોડી ખીચડી આપણે ધોઈને રાખી હતી, પલાળેલી હતી, એ પણ નાખી દઈએ. હવે મીઠું નાખી દઈએ લાસ્ટમાં. હવે થોડુંક એને તેલમાં ચોખાને અને બધું સાતળવા દઈએ. પછી પાણી નાખી દીધું. હવે ઘી નાખી દઈએ થોડીક એટલે સરસ સુગંધ આવે ઘરમાં. હવે આપણે મેથીના થેપલા પણ માંડી દઈએ અને છોકરાઓને જમવા પણ બેસાડી દઈએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ ભાઈ જમવા બેસવું છે, ઉતાવળ કરી રહ્યા છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ તો જરૂરી છે. આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.